તાજેતરના વિમાની અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની આકસ્મિક વિદાયથી સમગ્ર રાજ્ય અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અત્યંત આઘાતની લાગણી અનુભવે છે. તેઓ એક રાજકીય વ્યક્તિ હતા, છતાં પણ તેમનામાં રહેલી સંવેદનશીલતા અને એમનું વ્યક્તિત્વ એક સામાન્ય વ્યક્તિને પણ સ્પર્શી જાય તે પ્રકારનું રહ્યું છે. તેમના જીવન મૂલ્યો, તેમનો દેશપ્રેમ, તેમનો ધર્મ પ્રેમ અને તેમના સંસ્કારો જીવંત બનીને હંમેશા સમગ્ર સમાજને દિશા આપી રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. સ્વર્ગસ્થ વિજયભાઈના એ શબ્દો આજે પણ મારી આંખોમાં આંસુ લાવી દે છે, ભાવુક બનાવી દે છે અને ખરેખર એમની યાદ જ્યારે આવે છે ત્યારે આ પ્રસંગ સમગ્ર સમાજ અને સંસ્થા માટે દુઃખદાયક અને પીડાદાયક મને લાગે છે. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ખાલી મંદિરનું નિર્માણ નહીં, સાથે મૂલ્યોનું પણ નિર્માણ, સાથે સંસ્કારોનું પણ નિર્માણ, સાથે ભવિષ્યની પેઢી સક્ષમ બને, સ્વાવલંબી બને એનું નિર્માણ, સાથે સાથે સમાજ એક શક્તિશાળી સમાજ બનીને આ રાષ્ટ્રને, આ ધર્મને, આ સંસ્કૃતિને પણ શક્તિશાળી બનાવીને આગળ વધવા માટે આ પ્રોજેક્ટ ઉપયોગી બનવાનું છે. સારા કામ એને કદી રોકાતા નથી. 500 કરોડ, 1000 કરોડ એમાં ઉમિયાના આશીર્વાદથી આ થવાનું જ છે, નહીંતર આનો આરંભ ન થયો હોત. સ્વર્ગસ્થ વિજયભાઈ મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે અને નહોતા ત્યારે, જ્યારે જ્યારે પણ વિશ્વ ઉમિયા ધામમાં આવ્યા છે ત્યારે એમણે આપેલા પ્રવચનમાં આ સંસ્થા ઉપર, અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ કાયમ અવિસ્મરણીય બની રહેશે. કારણ કે આ સંસ્થામાં વિશ્વાસ મૂક્યો છે એટલું જ નહીં, જગતજનીમાં ઉમિયા પ્રત્યેની એમની જે આસ્થા હતી અને સમાજને જે પ્રમાણે મદદરૂપ થઈ આ સંસ્થાના વિકાસમાં એમનો જે સહયોગ રહ્યો છે એ ખરેખર અકલ્પનીય તો કહી શકું, પરંતુ એનાથી પણ વિશેષ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. સ્વર્ગસ્થ વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને જ્યારે નહોતા ત્યારે પણ વિશ્વ ઉમિયા ધામમાં જ્યારે આવ્યા છે ત્યારે તેમણે કરેલા પ્રવચનમાં આ સંસ્થા માટેની જે વાતો એમને કહી છે એ આજે પણ અમારા સૌના દિલની અંદર જીવંત બની રહી છે, આજે પણ અમારા દિલની અંદર, કાનની અંદર ગુંજી રહી છે. એટલા જ માટે અમે ક્યારેય પણ સ્વર્ગસ્થ વિજયભાઈને ભૂલી શકીએ તેમ નથી. અને આ ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં આ એક નવો યાત્રાધામ ઉમેરો થશે અને એના કારણે ગુજરાત ઉજળું બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત સમગ્ર રાજ્ય સરકાર વતી ખાતરી આપું છું કે આ કાર્યમાં જ્યાં જ્યાં સરકારની આવશ્યકતા હશે ત્યાં સરકાર તમારી સાથે હશે. સ્વર્ગસ્થ વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં પણ એમણે સમાજ અને સરકારને સમાંતર ચલાવી છે. સમાજને હંમેશા એમને સહકાર આપ્યો છે, પ્રાધાન્ય આપ્યું છે અને દરેકના પ્રશ્નોમાં અંગત રસ લઈને એક સામાન્ય વ્યક્તિને પણ મદદરૂપ થવા માટેની કોશિશ હંમેશા તેમને રહેલી છે. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તેમના વ્યક્તિત્વના સંસ્મરણોને યાદ કરે છે અને સમગ્ર ટ્રસ્ટીગણ એમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. જગતજનની મા ઉમિયાના ચરણોમાં અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે દિવંગત સ્વર્ગસ્થ વિજયભાઈના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ એક દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.